જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. મિત્રો, ભગવાને સત્વ અને રાજસ યજ્ઞ વિશેની વાત કરી. હવે ભગવાન તામસ યજ્ઞ વિશે સમજાવવાના છે 13મા શ્લોકમાં, અને તેમના 5 મુખ્ય જે લક્ષણો છે તામસ યજ્ઞના, એમના વિશે વાત કરવાના છે. સત્વ યજ્ઞ વિશે આપણે જોયું કે ફળની કોઈ પણ જાતની ઈચ્છા નહીં. મને શ્રેષ્ઠ પ્રકારનો મનુષ્ય દેહ મળ્યો છે તો મારું કર્તવ્ય છે, મારે આ યજ્ઞ કરવો જ જોઈએ, અને એ મારું કર્તવ્ય છે એટલા માટે હું કરું છું. રાજસ યજ્ઞમાં ભગવાને 2 કારણો આપ્યા. અભિસંધાયતુ ફલમ દંભાર્થમ એવ અભિ ચ રાજસમ તમ યજ્ઞમ વિધિ રાજસમ. એક અભિસંધાનમાં, ફળના અભિસંધાન માટે, અને બીજું છે દંભ માટે. અને હવે તામસ યજ્ઞ સમજાવતા ભગવાન એ 5 કારણો આપતા એમ કહે છે કે વિધિહીનમ, અસૃષ્ટાન્નમ, મંત્રહીનમ, અદક્ષિણમ, શ્રદ્ધા વિરહિતમ યજ્ઞમ તામસમ પરિચક્ષતે. પહેલું છે વિધિહીનમ, શાસ્ત્ર વિધિ વિના. તામસ યજ્ઞનું પહેલું લક્ષણ શું છે તો કે એક તો એમાં વિધિ નથી હોતી. વિધિ હોય છે પણ કેવી વિધિ હોય છે? શાસ્ત્રમાં બતાવેલી વિધિ નથી. એટલે શાસ્ત્ર વિધિ વિના. પછી અસૃષ્ટાન્નમ, અન્નદાન વિના, ત્યાં અન્નનું દાન નથી દેવાતું. પછી મંત્રહીનમ, મંત્રો વિના. અદક્ષિણમ, અને દક્ષિણા વિના. અને શ્રદ્ધા વિરહિતમ, શ્રદ્ધા વિના કરવામાં આવતો યજ્ઞમ, એટલે યજ્ઞને, શ્રદ્ધા વિના કરવામાં આવતા યજ્ઞને તામસમ પરિચક્ષતે, તામસ યજ્ઞ કહે છે. આ 5 લક્ષણો જે યજ્ઞમાં હોય છે, ભગવાન કહે છે એમને તામસ યજ્ઞ કહે છે. એમાં પહેલું લક્ષણ ભગવાને કીધું વિધિહીનમ. શાસ્ત્રોમાં અલગ અલગ યજ્ઞ પ્રમાણે અલગ અલગ વિધિઓ આપેલી છે. પહેલાના વખતમાં તો યજ્ઞ માટેની કેવડી મોટી તૈયારીઓ કરાવવામાં આવતી. એમાં ખાસ મુહૂર્તથી ચાલુ કરીને યજ્ઞ, અમુક મુહૂર્ત લેવાના, અમુક તિથિ હોય, અમુક નક્ષત્ર હોય, યજ્ઞ કુંડનું આજ માપ હોય. અલગ અલગ યજ્ઞ છે, અલગ અલગ વિધિ પ્રમાણે, તે પ્રમાણે એનું યજ્ઞકુંડ બનાવવાનું, એમના સુવા છે, એમનું પાત્ર છે, એમની સામગ્રી છે, બધું બદલી જાય યજ્ઞ પ્રમાણે. જેમ કે કોઈ દેવીનો યજ્ઞ હોય તો એમાં લાલ વસ્ત્ર હોય છે, લાલ સામગ્રી હોય છે. અને તામસ યજ્ઞમાં આવું કંઈ હોતું નથી. જે તામસ યજ્ઞ છે એ તો વિધિ વિહીનમ છે. ભગવાન કહે છે ત્યાં વિધિ વગર, વિધિહીનમ, શાસ્ત્ર વિધિમાં કીધું છે એ પ્રમાણે કંઈ હોતું જ નથી. પછી તામસ યજ્ઞનું બીજું લક્ષણ છે કે અસૃષ્ટાન્નમ, અન્નદાન વિના. યજ્ઞનો એક નિયમ છે. અત્યારે આપણે અહીં યજ્ઞ કરીએ છીએ તે આપણે જાણતા હોઈએ છીએ કે યજ્ઞમાં વચ્ચે બ્રાહ્મણોને ફળાહાર કરાવીએ છીએ. યજ્ઞ દેવતાનું બીડું હોમાઈ ગયા પછી, યજ્ઞની વિધિ પૂર્ણ થયા પછી સગા, સ્નેહી, સંબંધી, મિત્રો, આ ઉપરાંત બ્રાહ્મણોને અન્નદાન કરાવીએ છીએ. એમને માટે ભોજનની, સારામાં સારી ભોજનની વ્યવસ્થા કરવામાં આવે છે. પણ અહીં એવું કંઈ હોતું નથી. માત્ર યજ્ઞ થાય છે, આહુતિઓ અપાય છે, આહુતિ આપીને ચાલતા જાય છે. તામસી લોકોનું એવું માનવું છે કે જો આમને વધારે પડતું અન્નદાન કરશું તો આ લોકો આળસુ થઈ જશે. એટલે એમને ક્યાં અન્નદાન કરાતું જ નથી. મફતનું ખાશે તો એ કામ નહીં કરે, આળસ કરશે, કેમ કે એમણે એના અધિકાર વિનાનું ખાધું છે, આવું માની અને એ અન્નદાનને ટાળે છે. ત્યાર પછી ત્રીજી બાબત છે મંત્રહીનમ. મંત્રહીનમ એટલે મંત્ર વગરના. આપણા જે વેદો અને શાસ્ત્રો પ્રમાણે જે દ્રવ્ય યજ્ઞ થવો જોઈએ તેમાં વિવિધ પ્રકારના મંત્રોની વાત છે. પરંતુ આ જે તામસ યજ્ઞ છે તે મંત્રને ખૂબ મહત્વ આપતા જ નથી. એ માત્ર આહુતિને મહત્વ આપે છે કે આટલી આટલી આહુતિઓ આપી દીધી એટલે ભગવાનને, તમે કોઈને જમાડવા જાઓ છો ત્યારે સારા શબ્દો બોલીને જમાડો કે પછી મૂંગે મોઢે જમાડો, તમે જમાડો તો છો જ ને.
આવું માનીને એ લોકો મંત્રોનો છે, મંત્ર વગરના યજ્ઞો કરે છે. તેમની દ્રષ્ટિએ મંત્રોની કંઈ જરૂર જ નથી, માત્ર આહુતિ આપી દીધી તો પછી મંત્રોની શું જરૂર છે, એ લોકો એવું માને છે. પછી છે અદક્ષિણમ, દક્ષિણા વગર. હવે જે તામસી લોકો છે એ આહુતિ અને ક્યારેક બ્રાહ્મણોને ભોજન કરાવી દીધું, બસ એટલા પૂરતું છે. એમને દક્ષિણા આપશું તો શું થશે? તો એ લોકો પુરુષાર્થથી દૂર જતા રહેશે, પુરુષાર્થ કરવાનું બંધ કરી દેશે, આળસુ થઈ જશે, અને એમને કારણે શું થશે? એ પોતાનું જીવનહીન બનાવી નાખશે. માટે એમને દક્ષિણા આપવાની જરૂર નથી. ખરેખર તો યજ્ઞમાં બેઠા હોય છે એ લોકો દરેક નાના વ્યક્તિઓને, બ્રાહ્મણોને દાન દક્ષિણા આપે છે, બેનો દીકરીઓને દાન દક્ષિણા અપાય છે. પણ આ લોકો દક્ષિણામાં બહુ માનતા નથી અને તેથી તેઓ દક્ષિણાને મહત્વ નથી આપતા. ત્યાર પછીની વાત આવે છે શ્રદ્ધા વિરહિતમ, શ્રદ્ધા વગરનું. શ્રદ્ધા વિરહિતમ યજ્ઞમ તામસમ પરિચક્ષતે. શ્રદ્ધા વગરનો જે યજ્ઞ છે તેને તામસ યજ્ઞ કહે છે. હવે આહુતિની બાબતમાં એ લોકોનો એવો ભય રહે છે કે ભાઈ આ તો બધી જીવન નિર્વાહ માટેની વસ્તુઓ છે. ઘી છે, ત્યાર પછી જવ છે, મધ છે, આ ઉપરાંત ખારેક છે, અમુક પ્રકારના ફળ છે. તો એ બધા જીવન ઉપયોગી વસ્તુઓને અગ્નિકુંડમાં નાખી અને એમને બાળી નાખવા એ તો મૂર્ખતા છે. તો જીવન ઉપયોગી વસ્તુઓને આવી રીતે કરવું એ તો મૂર્ખતા. એમને શ્રદ્ધા છે જ નહીં કે આ ભગવાન ખાય છે. એ તો એવું જ સમજે છે કે આ તો આપણે અગ્નિમાં બાળી નાખીએ છીએ. ખરેખર યજ્ઞ મારફત આપણે જે તે દેવી દેવતાઓને એમનો ભોગ આપીએ છીએ. યથા પૂર્વે દેવા ભાગામ સંજનાનામ ઉપાસતે, આવું ઋગ્વેદમાં લખ્યું છે. જેમ સારી રીતે જાણતા દેવો યજ્ઞમાં મળેલા પોતપોતાના ભાગને સ્વીકારતા હતા. ઋગ્વેદમાં જ છે, ઋગ્વેદનો આ ઋચા છે. પણ આ લોકો એવું માને છે કે આમને તો ફૂંકી મારવું એ તો એક મૂર્ખતા છે. અને તેઓ યજ્ઞ શું કામ કરે છે? માત્ર મોટાઈ માટે યજ્ઞ કરે છે. તેમને માટે વિધિ મહત્વનો નથી, તેમને માટે મંત્રો મહત્વના નથી, તેમને માટે અન્નદાન મહત્વનું નથી, તેમને માટે દક્ષિણા મહત્વનું નથી. તેમને તો બસ એક જ કે અગ્નિમાં આ તો નાખવાથી બધું નષ્ટ થશે. બીજું એમને કોઈ શ્રદ્ધા તો છે નહીં. તેમને એક પણ વસ્તુમાં શ્રદ્ધા નથી. પોતે મૂર્ખ છે અને બીજાની સલાહને તેઓ માનતા નથી, બીજાનું કહ્યું પણ તેઓ માનતા નથી. આ તામસ યજ્ઞ છે. ભગવાને 16મા અધ્યાયના 27મા શ્લોકમાં, જે ત્યાંથી જ શરૂઆત થઈ આ બધી, 16મા અધ્યાયના 27મા શ્લોકમાં ભગવાને કીધું હતું કે યહ શાસ્ત્રમ શાસ્ત્ર વિધિમ ઉત્સૃજ્યમ વર્તતે કામકારત. જે શાસ્ત્ર વિધિને છોડી અને મનમાની કરે છે તે લોકો સિદ્ધિ પ્રાપ્ત નથી કરી શકતા, સુખ પ્રાપ્ત નથી કરી શકતા અને મોક્ષને પ્રાપ્ત નથી કરી શકતા. એવું ભગવાને વાત કરી હતી 16મા અધ્યાયના 27મા શ્લોકમાં. ત્યારે બીજું, આ લોક અને પરલોકનો જો એ આવું નથી કરતા તો પછી એને ફળનો ઈચ્છા જ નહીં રાખવાની યજ્ઞના. આ લોકમાં મળનારું ફળ છે કે પરલોકનું ફળ છે એ તો એને પ્રાપ્ત થવાનું જ નથી, કેમ કે એમને તો આમાં શ્રદ્ધા જ નથી. અને ઉલટાનું ભગવાને જે 14મા અધ્યાયના 18મા શ્લોકમાં કીધું હતું તે પ્રમાણે અધોગચ્છતિ તામસઃ, તામસ વ્યક્તિઓ છે તે અધોગતિને પ્રાપ્ત કરે છે. બીજું, જે કોઈ યજ્ઞ થઈ રહ્યો છે એ યજ્ઞમાં જો કર્તા જ્ઞાન, ત્યાર પછી ક્રિયા, ધૃતિ, બુદ્ધિ, સંગ અને શાસ્ત્ર અને ખાનપાન વગેરેમાં જો સાત્વિક બની જાય, સાત્વિક હોય તો આ યજ્ઞ સાત્વિક થઈ જાય. આ જ બધી બાબતોમાં જો એ રાજસ હોય તો યજ્ઞ રાજસ થઈ જાય, અને જો તામસ હોય તો એ તામસ થઈ જાય. આમ ભગવાને યજ્ઞની વાત કરી કે આ 3 પ્રકારના યજ્ઞ છે. હવે ત્યારે ભગવાને કીધું હતું કે ભાઈ એમના
અંતઃકરણને અનુરૂપ આ બધું થાય છે. અને ત્યારે યજ્ઞ, તપ અને દાન ત્રણેયની વાત કરી કે યજ્ઞના ત્રણેય સાત્વિક, રાજસી અને તામસી પૂર્ણ થાય. કાલથી ભગવાન હવે તપ વિશેની વાત કરશે. 3 પ્રકારના તપ, શરીર છે, મન છે, વાણી છે, એમનાથી થતા જે તપ છે એમના વિશેની વાત. સરસ મજાનો શ્લોક કે વિધિહીનમ અસૃષ્ટાન્નમ મંત્રહીનમ અદક્ષિણમ શ્રદ્ધા વિરહિતમ યજ્ઞમ તામસમ પરિચક્ષતે. અહીં પૂર્ણ કરીએ. જય શ્રી કૃષ્ણ.